જૂનાગઢ જિલ્લાના દીવરાણા ગામે અયોધ્યાથી આવેલ કળશનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પૂજા અર્ચના કરાઈ અયોધ્યાથી કળશ આવેલ કળશનું જૂનાગઢ જિલ્લાના દીવરાણામાં આવ્યો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સમસ્ત હિન્દુઓના આરાધ્ય દેવ અયોધ્યાના નાથમાં કૌશલ્યા નંદન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાથી પ્રભુ શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને અયોધ્યાથી આવેલ પૂજિત કળશ કે જે ગામોગામ પહોંચાડવામાં આવી રહ્યા છે એનું સૌભાગ્ય આજે દીવરાણા ગામને પ્રાપ્ત થયું હતું જેમાં આ પવિત્ર કળશ યાત્રા કાર્યક્રમમાં સનાતની ભાઈઓએ ઉપસ્થિત રહી ભવ્ય બેન્ડ પાર્ટીના તાલે સ્વાગત કર્યું હતું જેમાં કળશ ગામના શ્રી રામ મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવેલને કલશ પૂજન આરતી કરીને પ્રસાદ વિતરણ કરીને આપણા ગામના વંગીલો યુવાનોને તેમજ માતાઓ બહેનોને ખાસ ઉપસ્થિતિમાં કેશોદથી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યાને કળશ પૂજન અર્ચન કરીને સમસ્ત દીવરાણા ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી જેમાં ગામના પૂજારી વિજયભાઈ અગ્રાવત સહિત મોટી સંખ્યામાં ભક્તજનો તેમજ મહિલાઓ વગેરે આ કળશ યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર પંકજ ટીલાવત શાપર વેરાવળ।